हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। कैसे आप सब लोग? स्वागत है आपका नए ब्लॉग में। तो हम लोग पहुंच चुके हैं गांधीनगर। अब श्री की स्कूल खुलने वाली है और श्री को क्या हो गया यहाँ पे आके? चांदी फोन की एक आया एक फोन की। ओके, तो श्री थोड़ा और रनी नोज के नहीं थी। श्री को मुंह में छाले पड़ गए और श्री के साथ खेलने आई है उसकी फ्रेंड। हाय शानवी और श्री। और आज है मंडे, तो हम लोग जा रहे हैं शंकर भगवान के वहाँ दर्शन करने। મારી મમ્મી એ પ્રાર્થના કરી છે કે મારી મોઢામાંથી ચાંદી ગોળ થઈ જાય ને મમ્મીનું મોઢામાં આવી જાય. યસ, આપણે એવી પ્રાર્થના કરશું ભગવાનને. ચાલો. ચલો તને આવી પ્રાર્થના કરવી તો બહુ સ્પીડમાં માને, એમને બહુ ગમે. ઊંચી કરું? શાનવીથી થશે? કર જલ્દી. વેરી ગુડ. હવે શાનવીનો વારો. ચલો, હવે અહીંયા ભગવાનને પ્રાર્થના કરી લો. બચી ગઈ. આ નીચે હતું ને શ્રી, એટલે એવું થયું. આના કારણે એવું થયું. જે મને છું ને બધું મેં ગુંડાના મોઢામાં કીધું. ચાંદી મેં ગુંડાના મોઢામાં કીધું અને મારો ફોડકી બે પગમાં છે ને એ ફોડકી એમ કીધું કે ગુંડાના પગમાં થાવ. એવું કીધું? એ ભગવાન એમ કે તો એમને સારું કરી દે, કોઈને ના કરે ને તને બી સારું કરી દેશે. તને સારું કરી દેશે તો ભગવાન ફોટો લઈ લે હો. તમે જોવો છો? નજર તારે બધું પડતી હોય. એવું છે? ઈ ગંગાજળ હતું? અચ્છા. જો બેટા લોટો આમ પકડવાનો, જો શીખવાડે ઈ જો. આમ ધીરે ધીરે નમાવો અને ઓમ નમઃ શિવાય બોલવાનું. તો ભગવાન બધું સારું કરે. નજદીક આવી જાય ને ઉપર. હા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ તારા મમ્મીનું મોઢું રાખો. મોઢું તો મમ્મી આ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હવે ભગવાન સામે. મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ દ્રવ્ય કેલી કર્મ મંગલે શિવાર્પણ. બ્લોગ કરીએ ને ડેઈલી આપણે બ્લોગ, એનો કેમેરો છે સ્પેશિયલ બ્લોગનો. એટલે આવી રીતે મૂવ થાય, આવી રીતે ગોળ ફરે, ગમે ત્યાં મૂવ કરવો હોય ત્યાં એ રીતે થાય. એવું. હા, એવી રીતે મજા આવી બેટા ભગવાનને પ્રાર્થના કરીને. જો હવે સારું કરી દેશે. તિલક કરાવી દો. હાલો. હા, એ લોકોને આમ ચોઈસ હોવી જોઈએ એવું ફીલ થાય. મને બી કરી દો. હા જ. બાયુ માણસ રેડ થાય. જય મહાદેવ. જય મહાદેવ. પછી આ આખે અડાડી તો બેન ના હા બેન ના તારે પછી તારું કામ કરે. ધર્મમાં નાખ દેવું. જોજો કેવું સરસ. અંદર જા. તો આમ બેસીને એ કરીને પછી તારો વારો. હું શ્રી તો મંદિરે આવવાનો ઘણો મને ફાયદો થયો. આજે ફર્સ્ટ ટાઈમ શ્રી આવી રીતે દર્શન કરતી થઈ. એ પેલા दादाई समझाव्યું એટલે, નહીંતર તો ના કરતી. तो मंदिर से हम लोग वापस आ गए और यहाँ पे स्वरूपा एंड ध्यानम सो रहे थे, तो अभी भी वो लोग सो ही रहे हैं. तो फाइनली मुझे तो लगा था कि जब आऊँगी तो ध्यानम रोता होगा और उठ गए होंगे, बट अच्छा है तो मुझे थोड़ा टाइम मिलेगा, मी टाइम.
એવું નહીં, આઈસ્ક્રીમ તો ખાઈ લેવા જો ઓગળવામાં દૂસરી બંધ નહીં ભાવે. હું સાચું કહું, થોડી આપણે રાહ જોવે. જો ઉપર દૂધ ખાવાનું, નીચે તો પાણી આવતું હતું, જોયું તો ખાવામાં ને ઉકળી જાય પછી નહીં ભાવે જાય, પછી દૂધ નકરું પીવું એમ કરતા. तो आज है मंगलवार, अगेन मैं मंदिर भी जाके आ गई और श्री का थोड़ा तबीयत में वो हो गया है, अच्छी नहीं है, लाइक उसको मुंह में छाले हो गए और इस पहली बार हुआ है तो बहुत उसको हार्ड लग रहा है, कुछ खाना नहीं खा रही है और ध्यानम खा रहा है मैंगो. बैठ जाते हैं ध्यानम के सामने, हम जब भी आते हैं तो बैठ जाने का वरना वो रोता है. अगर बैठ जाएंगे तो ठीक है. और स्वरूपा है. जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. પીપી કરી લીધો ઉભા ઉભા. ઊભા થાય એટલે બહુ ગમે. और ये श्री. हाय श्री. आज नहीं बोलोगी हाय दोस्तों को? श्री का मूड नहीं रहता है आजकल, मुंह के छालों की वजह खाना नहीं खा पाती है और भूखे भूखे उनका मूड नहीं ठीक रहता है. हाँ, और इनका मूड मुझे देख के खराब हो जाता है. खाता तो नहीं तरी. तो अभी हम लोग खा रहे हैं मैंगो. बस खाई हुई, खुद से खाना होता है ध्यानम को मैंगो. લાય બીજે આપ બીજે આપ. खेत से तो रड़े. एक खास बात और बतानी थी कि हमने घर में कुछ नया स्टार्ट किया है, स्पेशली स्वरूपा ने स्टार्ट किया है. तो क्या है, स्वरूपा को बोलते हैं. तो स्वरूपा बहुत सारी चीज़ लेके आई है. ડાયપર છે ને સેનિટરી પેડ છે. ઓકે. સેનિટરી પેડ છે ને એ બધા અલગ અલગ છે સાઈઝ પ્રમાણે. આ 4 ટાઈપના છે, 1 2 પછી આવી રીતે પેકેટમાં પણ છે અને આવી રીતે લૂઝમાં છે. અચ્છા. કોઈને લૂઝમાં લેવો હોય 20 25 એવી રીતે. તો શું પ્રાઇસ છે સેનિટરી પેડના? આ જે છે ને આ ઓરેન્જ હમ. એ 20 રૂપિયાના 6 આવશે ઓકે. અને આ બી 20 ના 6 જ છે. અને આ જે છૂટો છે ને એ 30 રૂપિયાના 6 છે. એની સાઈઝ મોટી છે, આટલી મોટી સાઈઝ આવે. ઓકે, બરાબર. ડબલ લોક આવે છે એમાં. અને આ જે છે ને એની અંદર પેકેટમાં એની અંદર આવડી સાઈઝ છે. ઓકે. આટલી સાઈઝ ના આવે છે. એ- અને આની અંદર છે ને એ બી સાઈઝ બતાવી દો. આ સાઈઝ છે ને એ નાની છે, ઓકે. ક્વોલિટી સારી છે બધી. અને આની અંદર સાઈઝ છે એ આટલી મોટી સાઈઝ છે. ઓકે. ઓકે. અને બાકી આ જે છે ને એસ સાઈઝ છે, એમ સાઈઝ છે, એલ સાઈઝ છે અને એક્સેલ અને એડલ્ટના ડાયપર છે. ઓકે. આ એસ સાઈઝ છે ને એ ન્યૂબોર્ન સાઈઝ પણ છે. ન્યૂબોર્ન એસ, એમ અને એલ એ બધી સાઈઝના ડાયપર છે ને એ 450 ના આપણને 75 પીસ આપીએ છીએ. Okay. એટલે 6 રૂપિયાનું એક ડાયપર થશે. ઓકે. અને કોઈને શું કહેવાય ટ્રાય કરવા માટે થોડા ઓછા પીસ લેવા હોય, 10 છે, 25 છે, 50 છે, તો એટલાય અમે આપણે ફ્રીમાં કુરિયર કરીએ છીએ. ઓકે. ઓલ ઇન્ડિયા? અને- હા, ઓલ ઇન્ડિયા. અરે. અને આપણે શું કહેવાય હા એડલ્ટના ડાયપર છે હમ. એ બી માર્કેટ કરતા ઓછા ભાવમાં જ છે. એ છે એ 200 નહીં 390 માં 10 ડાયપર છે. 390 માં 10 ટાઈપ છે. તો અમારી પાસે જો સ્ટોક પણ અવેલેબલ છે આટલો. હા. અને આ દેખો એકદમ અમારી પાસે સ્ટોક અવેલેબલ છે. તો કોઈને બી ઓર્ડર કરવો હોય તો અહીંયા અમે નંબર આપી દઈશું આ સ્ક્રીન એ પર. નંબર છે 93 13 84 46 12. ઓકે. તો એ નંબર પર તમારે આપણો કોન્ટેક્ટ કરી શકશે. તો તમારે કોઈને બી ડાયપર લેવાના હોય તો અમારે તો ધ્યાનમભાઈ વાપરવા માંડ્યા છે ડાયપર, એટલે કોઈને લેવા હોય તો તમે જરૂરથી કોન્ટેક્ટ કરજો. અમે અત્યારે ન્યૂ સ્ટાર્ટઅપ કર્યું છે, પહેલાં ઘરેથી, કે ઘરે બચ્ચાઓનું બી ધ્યાન રહેશે અને પછી આગળ થોડું વધારવાના છીએ, પણ અત્યારે જસ્ટ ન્યૂ સ્ટાર્ટઅપ છે એટલે એટલેથી સ્ટાર્ટ કર્યું છે. હા. અને ઘણા લોકો એ અત્યારે મંગાવાય છે, હમ. ચાલુ થઈ જ ગયું છે લોકોનું લેવાનું. એટલે એ લોકોના રિવ્યુ લીધા છે, લોકોને ફાવે છે. ઓનલાઈન ઓફલાઈન બે રીતે આપીએ છીએ. કોઈ ઓફલાઈન ઓર્ડર કરે તો બી અને ઓનલાઈન બી ચાલે. હમ. ઓનલાઈન બી મારી એક વેબસાઈટ છે, એમાં છે સીધું એમાં જઈને ઓર્ડર કરી શકે. તો વેબસાઇટ શું છે? વેબસાઈટમાં નામ લખેલ છે SP કેર પ્રોડક્ટ, પણ એ વેબસાઈટની લિંક છે ને એ હું આમાં આપણે તમે कैप्शन में आपी दीजिए. ओके. तो धार्मिक आ गए लंच पे. हाय. उनको भी बहुत मुंह में छाले हुए, पूरी जीभ આવી गई છે ऐसा, और इसको भी. तो आज सिर्फ दाल चावल बनाए हैं. તારથી ખવાશે દીકા, મીઠી કેરી છે. માથામાં ડાયપર પહેર્યું. તમને જો અહીંયા ગરમી નીકળી. ઓ હાલો
ના ના થોડો થાય ની ગેરંટી નહીં. થઈ જશે ચાલી રાખો. तो आज का डिनर पूरी दड़ा पूरी फुल्का पूरी. ठीक है થઈ ગઈ. ઈ બલૂન બેસી ગયો બેટા. ઈ થોડો હવા ભરેલો હોય. પાણી જ છે શ્રી, આ બધી ફૂલેલી જ છે. તો પૂરી શાક પાપડ ને રસ.